તો ચાલો આજે એક એવા રહસ્યમય પર્વતની વાત કરીએ જેના પર આજ સુધી કોઈ ચડી નથી શક્યો. આપણે કૈલાશ પર્વતના એ રહસ્યને સમજવાની કોશિશ કરીશું કે આખરે કેમ આ શિખર હજી પણ અજેય છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, ખરું ને? દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, જેના પર હજારો લોકો પહોંચી ગયા છે, એના કરતાં તો કૈલાશ ઘણો નીચો છે. તેમ છતાં એના શિખર પર આજ સુધી કોઈના પગ નથી પડ્યા. એવું તો શું છે એની પાછળનું કારણ? હવે જુઓ, ઇન્ટરનેટ પર તો કૈલાશ વિશે જાતજાતની રોમાંચક વાતો ફેલાયેલી છે. કોઈ કહે છે કે અહીં સમયની ગતિ વધી જાય છે અને માણસના નખ અને વાળ બહુ ઝડપથી વધવા લાગે છે. તો કોઈનો દાવો છે કે આ પર્વત કુદરતી નથી, પણ કોઈ પ્રાચીન સંસ્કૃતિએ બનાવેલો એક વિશાળ પોલો પિરામિડ છે. પણ શું આ બધી વાતોમાં કોઈ તથ્ય છે? ચાલો આ રહસ્યની જરા ઊંડાણમાં જઈએ. આમાંના મોટા ભાગના જે સનસનાટી ભર્યા દાવાઓ છે ને, એની શરૂઆત 1999માં થઈ હતી, જ્યારે રશિયન ડોક્ટર અર્ન્સ્ટ મોલ્દાશેવે ત્યાં એક અભિયાન ચલાવ્યું હતું. પણ આ બધા દાવાઓને સમજતા પહેલા એક બહુ જ જરૂરી વાત સમજવી પડશે, અને એ છે આ પર્વતનું ધાર્મિક મહત્વ. કારણ કે આ માત્ર એક પથ્થરનું પહાડ નથી, પણ કરોડો લોકોની આસ્થાનો કેન્દ્ર છે. એક બે નહીં, પણ ચાર મુખ્ય ધર્મો, હિન્દુ, બૌદ્ધ, જૈન અને બૌદ્ધ ધર્મ કૈલાશને બ્રહ્માંડનું કેન્દ્ર માને છે. દરેક ધર્મ માટે આ એક અત્યંત પવિત્ર સ્થળ છે. અને આ જ શ્રદ્ધાને કારણે હજારો વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવે છે. લોકો ખૂબ જ કઠિન યાત્રા કરીને આ પર્વતની પરિક્રમા કરે છે, પણ એના શિખર પર ચડવાનો વિચાર સુદ્ધા નથી કરતા. આ એમનો આદર અને શ્રદ્ધા બતાવે છે. કૈલાસના રહસ્યમાં એક બીજો પણ ગજબનો વળાંક છે. એની એકદમ પાસે જ બે તળાવો આવેલા છે, માનસરોવર અને રાક્ષસતાલ. નવાઈની વાત એ છે કે માનસરોવરનું પાણી મીઠું અને જીવનથી ભરપૂર છે, જ્યારે એની બિલકુલ બાજુમાં આવેલા રાક્ષસતાલનું પાણી ખારું અને એકદમ નિર્જન છે. આ કુદરતી વિરોધાભાસ પણ તેના રહસ્યને વધુ ઘેરું બનાવે છે. તો ચાલો હવે જરા ડિટેક્ટિવ બનીએ. આપણે આ બધા વાયરલ દાવાઓની એક પછી એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તપાસ કરીએ અને જોઈએ કે આખરે સત્ય શું છે. સૌથી પહેલો અને સૌથી મોટો દાવો એના પિરામિડ જેવા આકાર વિશે. શું આ પર્વત ખરેખર કોઈ પ્રાચીન, અત્યંત વિકસિત સંસ્કૃતિએ બનાવ્યો હતો? ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે આ આકાર ભલે અદ્ભુત લાગે, પણ તે સંપૂર્ણપણે કુદરતી છે. લાખો વર્ષો પહેલા હિમયુગ દરમિયાન ચારે બાજુથી ગ્લેશિયર્સે આ પર્વતને કોતરીને આવો તીક્ષ્ણ પિરામિડ જેવો આકાર આપ્યો છે. યુરોપમાં આવેલો મેટરહોર્ન પર્વત પણ આનું જ એક બીજું ઉદાહરણ છે. અને હવે વાત કરીએ સૌથી પ્રખ્યાત અને રોમાંચક દાવાની, સમયવાળી વાત. એવું કહેવાય છે કે કૈલાશ પાસે માત્ર 12 કલાકમાં નખ અને વાળ એટલા વધી જાય છે જેટલા સામાન્ય રીતે 2 અઠવાડિયામાં વધે. શું આ ખરેખર શક્ય છે? વિજ્ઞાન, ખાસ કરીને આઇન્સ્ટાઈનનો સાપેક્ષતાનો સિદ્ધાંત સ્પષ્ટપણે કહે છે કે સમયની ગતિને ધીમી કે ઝડપી કરવા માટે 2 જ વસ્તુઓ જવાબદાર હોઈ શકે. કાં તો અત્યંત વધારે ગુરુત્વાકર્ષણ અથવા તો પ્રકાશની ગતિની નજીક મુસાફરી કરવી. હવે કૈલાશ પર્વત પર આમાંથી એક પણ પરિસ્થિતિ નથી. તો પછી આ વાત આવી ક્યાંથી? મૂળ મુદ્દો એ જ છે કે આ બધા જ દાવાઓનું ઉદ્ગમ સ્થાન એ જ ડોક્ટર મોલ્દાશેવ છે. અને યાદ રાખવા જેવી વાત એ છે કે તેઓ કોઈ ભૌતિકશાસ્ત્રી કે ભૂસ્તરશાસ્ત્રી નહોતા, પણ આંખના સર્જન હતા. એમના દાવાઓને ક્યારે કોઈ વૈજ્ઞાનિક સમર્થન મળ્યું જ નથી. સારું, ચાલો બીજા એક દાવા પર આવીએ. એવું કહેવાય છે કે કૈલાશ પૃથ્વી પર એક એવી જગ્યાએ છે જે ગણિતના હિસાબે એકદમ પરફેક્ટ છે, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી એક ચોક્કસ અંતરે. પણ જ્યારે આપણે ખરેખર માપણી કરીએ ને, ત્યારે હકીકત કંઈક જુદી જ સામે આવે છે. આ જે સંપૂર્ણ આંકડાઓનો દાવો કરવામાં આવે છે તે વાસ્તવમાં ખોટા છે. અંતર નજીકનું છે, પણ એકદમ ચોક્કસ નથી. એનો અર્થ એ કે આ માત્ર એક સંયોગ છે જેને વધારી ચડાવીને રજૂ કરવામાં આવ્યો છે. તો પછી અમુક લોકોને જે માથું દુખવાનો કે દિશા ભૂલી જવાનો અનુભવ થાય છે, એનું શું? એની પાછળ કોઈ રહસ્યમય શક્તિ નથી. એ તો ખૂબ ઊંચાઈ પર ઓક્સિજનની કમીને કારણે થતી એલ્ટિટ્યૂડ સિકનેસના સામાન્ય લક્ષણો છે. તો હવે સવાલ પાછો એ જ જગ્યાએ આવીને ઊભો રહે છે કે જો આ બધા દાવાઓ સાચા નથી, તો પછી અસલી કારણ શું છે? કેમ આજ સુધી કોઈ કૈલાશ પર નથી ચડી શક્યો?
એનો જવાબ કોઈ એક નથી પણ અનેક છે. જો એના મુખ્યત્વે 3 મોટા અવરોધો છે. પહેલું તો પર્વતની ભૌગોલિક રચના જેટલી મુશ્કેલ છે કે ચઢાણ લગભગ અશક્ય છે. બીજું તેનું અત્યંત ધાર્મિક મહત્વ. અને ત્રીજું અને સૌથી અગત્યનું કારણ છે તેના પર ચડવા માટે લાગેલો સત્તાવાર પ્રતિબંધ. અને આ વાતને સમજવા માટે 1985નો એક કિસ્સો બહુ જ મહત્વનો છે. રેનહોલ્ડ મેસનર, જે દુનિયાના મહાનતમ પર્વતારોહકોમાંના એક ગણાય છે, તેમને ચીન સરકારે કૈલાશ પર ચડવાની પરવાનગી આપી હતી, પણ એમણે લોકોની આસ્થાનું સન્માન કરીને સ્પષ્ટ ના પાડી દીધી. મેન્સનરે જે કહ્યું એ વાત ખરેખર વિચારવા જેવી છે. એમનો વિચાર એ હતો કે જે પર્વતને કરોડો લોકો દેવતા માને છે, તેના પર બૂટ પહેરીને ચડવું એ એમની શ્રદ્ધાનું અપમાન કરવા બરાબર છે. અને આ જ વિચારે એમના નિર્ણયને મજબૂત બનાવ્યો. મેસનરના આ નિર્ણય પછી પણ કહાણી અટકી નહીં. 2001માં જ્યારે એક સ્પેનિશ ટીમને ચડવાની પરવાનગી મળી, ત્યારે આખા વિશ્વમાં તેનો જોરદાર વિરોધ થયો. આ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે જ ચીન સરકારે આખરે કૈલાશ પર ચડવા પર હંમેશ માટે પ્રતિબંધ લગાવી દીધો. તો આ આખી વાતનો સાર શું નીકળે છે? કૈલાશનું અસલી રહસ્ય કોઈ અલૌકિક શક્તિમાં નથી, પણ ક્યાંક બીજે જ છુપાયેલું છે. કૈલાશનો સાચો ચમત્કાર એ નથી કે ત્યાં કોઈ રહસ્યમય શક્તિ છે. ખરો ચમત્કાર તો એ છે કે આજના આધુનિક યુગમાં જ્યાં માણસે લગભગ બધું જ જીતી લીધું છે, ત્યાં એક એવી જગ્યા છે જેને સમગ્ર માનવજાતે ભેગા મળીને આદર આપવાનો અને તેને અસ્પૃશ્ય રાખવાનો નિર્ણય કર્યો છે. અને આ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. એવી દુનિયામાં જ્યાં આપણે દરેક વસ્તુને શોધવા અને જીતવા માંગીએ છીએ, ત્યાં કદાચ સૌથી મોટો પડકાર એ સમજવાનો છે કે ક્યારેક કોઈ વસ્તુને ન જીતવામાં જ સાચી મહાનતા રહેલી છે.